ભારતીય જનતા પાર્ટી દ્વારા જે હળદળકાંડ બાદ આમ આદમી પાર્ટીમાં ગુજરાતના ખેડૂતોનો વિશ્વાસ મજબૂત થયો અને તોડવા માટે થઈ અને ઘણા કાવતરાઓ કર્યા, પણ એ એક પણ કાવતરાઓની સામે જોઈકા વિના આજે આપ સૌની જે અહીંયા હાજરી છે, આપ સૌએ જે અહીંયા આ ધોમધકતા તાપમાં ઉપસ્થિત રહી અને આદરણીય અરવિંદજીના નેતૃત્વમાં જે વિશ્વાસ વ્યક્ત કરવા માટે આવ્યા છો, એના માટે હું આપ સૌને સલામ કરું છું। મિત્રો, આમ આદમી પાર્ટીને તોડવા માટે થઈ અને ઘણા કાવતરાઓ થયા। આપણે સૌએ જોયું, અરવિંદજીને 6 મહિના સુધી જેલમાં નાખવામાં આવ્યા અને આ સમગ્ર દેશમાં એક અરવિંદજી જેવા નેતા હતા કે જે ભાજપના વોશિંગ મશીનમાં ધોવાયા વિના નીટ એન્ડ ક્લીન પાછા આપણી વચ્ચે આવ્યા છે। અને દિલ્હીની રાઉન્ડ કોર્ટે એવું કીધું કે જે આક્ષેપો અરવિંદજી સામે, મનીષ સિસોદિયાજી સામે, સત્યેન્દ્ર જૈનજી સામે જે આક્ષેપો કરવામાં આવ્યા, એ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે। અને જ્યારથી આ કોર્ટનો ચુકાદો આવ્યો છે, ગુજરાતના ખેડૂતોની આશામાં અનેક ગણો વધારો થયો છે। અને જેમ મનોજભાઈ સોરઠિયાએ વાત કરી એમ આગામી જિલ્લા તાલુકાની જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે મજબૂત વિકલ્પ તરીકે અત્યારે આમ આદમી પાર્ટી છે, એના ઉપર સમગ્ર ગુજરાતનું અને સમગ્ર દેશના લોકોનું ધ્યાન છે। આવનારા સમયની અંદર જે સામાન્ય માણસોની પાર્ટી કહેવાય, જે ખેડૂતોની પાર્ટી કહેવાય, એવી પાર્ટીની અને અરવિંદજીની વિચારધારા લઈ અને આપણે સૌએ લોકોની વચ્ચે જવાનું છે। અને આવનારા સમયની અંદર લિટમસ ટેસ્ટ જેવો જે સેમીફાઇનલ એટલે કે જિલ્લા તાલુકાઓની ચૂંટણીઓ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, આ ચૂંટણીની અંદર આમ આદમીને મજબૂતાઈથી જે સાવરણાનું નિશાન લઈને જે ઉમેદવાર આવે એને વિજય બનાવવાનો છે। જો તમે વોટ્સએપ ચેનલમાં જોડાયા હો તો રોજ છાપું વાંચવા માટે નોટિફિકેશન ચાલુ કરવાનું ભૂલતા નહીં।